સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 26મી તારીખે મતદાન થવાનું છે ત્યારે આમ આદમી પાર્ટી પર ખૂબ ગંભીર આક્ષેપો થયા છે, જેમાં આમ આદમી પાર્ટીના દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે ચાલતા અત્યંત ગુપ્ત અને સુનિયોજિત હવાલા કાંડનો પર્દાફાશ થયો છે। સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તેમજ અજય તિવારીના નામ ખુલ્યા છે। તો આ સમગ્ર મામલે સુરતના ડીસીપી ભાવેશ રોજિયાની પ્રતિક્રિયા સામે આવી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પોતાને ક્લીન પોલિટિક્સ કરવા માટે ઓળખાવતી આમ આદમી પાર્ટીની સામે ગંભીર આક્ષેપો થયા છે। સુરતની આંગડિયા પેઢીમાં એક આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાના પીએ હિમાંશુ પાહુજા તેમનું નામ સામે આવ્યું છે। છેલ્લા 5-6 મહિનામાં મૈદરપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં ટુકડે ટુકડે 5 વખત મળી રૂપિયા 1.25 કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી આપી હતી। આંગડિયામાં આ નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતા હતા। સુરતમાં આપના ઉમેદવારો માટે અને મતદારોને રીઝવવા દિલ્હીથી મોકલાયેલા આ ફંડનો ઉપયોગ થતો હોવાની આશંકા છે। તો દિલ્હીથી સુરત વચ્ચેની હવાલા ચેઇનમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તો હાલમાં તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો હવે આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું છે કે આ પૈસાનો ઉપયોગ ગુજરાતના લોકોની આંખમાં ધૂળ ઝોંકવા થતો હતો અને આ પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખુલાસા પણ કર્યા છે। તો હવે આ સમગ્ર મામલે સુરતના ડીસીપી ભાવેશ રોજિયાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરાવા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી પણ એક બહારનો છે જે ગુજરાતના નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે। એ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે એટલે હાલમાં નહીં કહે છે। એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ ફંડિંગ આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। 8 થી 10 લોકો છે એમની શું આ બધા જ મની સર્ક્યુલેશનમાં છે અને અલગ અલગ એમને તમામને જવાબદારીઓ સોંપાયેલી છે। પૈસા આવ્યા પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એ કામગીરીમાં સંડોવાયેલા છે। આકાશ મિશ્રા છે એ કોઈ સિનિયર પોલિટિકલ લીડરની સાથે રહેલાનું અત્યારે એમને એને કન્ફેસ કરેલું છે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે, એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું। છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।
એ જે હું આપને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ ફંડિંગ કરવામાં આવી રહ્યું એવું ઇન્ફોર્મેશન જ એ રીતેની હતી. સીસીટીવી સામે આવે છે શું કહેશો? સીસીટીવી અમે પણ આંગડિયા પેઢીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આંગડિયા પેઢીમાં જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી બંને પૈસા લેવા જાય છે લાસ્ટ 10 તારીખે, ત્યારનું આ ફૂટેજ છે અને એ પૈસા લેતે બંનેના ફૂટેજ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.